સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં બ્લાસ્ટ સાથે વિકરાળ આગ લાગી ગઈ। કેમિકલ અને પ્લાયવુડની ફેક્ટરીમાં આગ લાગી। કેમિકલના બેરલના એક બાદ એક 30થી વધુ ધડાકા થયા। ભીષણ આગની ગરમીથી સ્લેબ ધરાશાય થયો। આગની ગરમીના કારણે આરસીસી સ્લેબ ધરાશાય। છેલ્લા 2 કલાકથી કંપનીમાં ભીષણ આગ। હજુ પણ કેમિકલ બેરલમાં બ્લાસ્ટથી તીવ્ર અવાજો આવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જે ગીતા પ્લાયવુડ છે એમાં પણ આગ લાગી છે, અનેક શિવમ પોલિમર છે એમાં આગ લાગેલી છે। આ સાથે કઈ ફેક્ટરીઓમાં ત્યાં આગ લાગી છે અને હાલની સ્થિતિ શું છે? કારણ કે થોડી વાર પહેલા જ્યારે આપણે વાત કરી હતી હજુ માત્ર 35% જેટલી આગ કાબૂમાં આવી હતી। હાલની સ્થિતિ શું? जी बिल्कुल, गीता प्लायवुड में आग लागी थी तेना बराबर बाजू में एथर केमिकल कंपनी आई है। त्या आगनी ज्वाड़ाओ प्रसरी जता केमिकलना जे बेरल है एक बाद एक ब्लास्ट थया था। जो कि हजी पण जोई शकाय छे। आ तमने जे तस्वीर देखाय छे ए प्लायवुड छे। गीता प्लायवुड नामनी जे गोडाउन छे ए गोडाउन में हजी पण जे प्लायवुडनो जे जत्थो छे बळीने खाक थई रह्यो छे। बराबर तेनी बाजुमां जे दृश्य तमने बतावीशुं, जे महाकाय इमारत छे 3 माळनी ए 3 माळनी इमारतनी अंदर जे केमिकलना बेरल्स मूकवामां आव्या छे ए बेरल्सनी अंदर अत्यारे हाल एक बाद एक धड़ाको थतो जोवा मळी रह्यो छे। जो कि फायर विभाग ने जानकारी मळतानी साथे ज आ तस्वीरों तमे जोई शको। आखे आखो रोड छे ए फायर विभागनी गाड़ीओथी ब्लॉक थई चूक्यो छे। सतत पाणीनो मारो चलाववामां आवी रह्यो छे। 2 कलाक वीती गया छे छतां पण हजी आग काबूमां नथी आवी। बीजी तरफ आ जोई शको छो तमे जे गीता प्लाय छे एनी अंदर लाकडानो जे जत्थो छे ए अत्यारे हाल बळीने खाक थई रह्यो छे। जो कि जेटलो माल बचावવાનો હતો એટલો બચાવવાનો પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે। આ જે અત્યારે આગ લાગી છે એ સચિન ટિમ્બર નામની જે ગોડાઉન છે એમાં અત્યારે હાલ આગ પસરી ચૂકી છે। જો કે એની બાજુમાં આવેલી તમામ જે કંપનીઓ છે એને સહી સલામત સ્થળે કર્મચારીઓને હટાવી લેવામાં આવ્યા છે। આ હોજીવાલા ઇન્ડસ્ટ્રી છે અને હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં 1, 2, 3, 4 જેટલી અત્યારે હાલ ગોડાઉનની અંદર આગ પ્રસરી ચૂકી છે। ત્યારે જે ચારે બાજુથી પાણીનો મારો ફોમનો મારો કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગના જવાનો કહે છે એ મુજબ જ્યાં સુધી આખે આખું કેમિકલ બળીને ખાક ન થઈ જાય ત્યાં સુધી આ આગ છે એ ચાલુ રહેશે। અત્યારે હાલ 35 થી 37% જે આગ છે એ કાબૂમાં આવી છે પ્રમાણેની માહિતી સાંપડી રહી છે। ત્યારે જે ધુમાડાના ગોટે ગોટા છે હજી પણ જોવા મળી રહ્યા છે। હજી પણ આગને કાબૂમાં આવતા 2 થી 3 કલાક લાગશે એ પ્રમાણે ફાયરના જવાનો છે સતત અત્યારે હાલ જાણકારી આપી રહ્યા છે। બીજી તરફ જે ફોર્મનો મારો તમે જોઈ શકો છો, જે સચિન જીઆઈડીસી ની સ્થાનિક ફાયર ફાઈટરની ટીમ હોય છે એ પણ અત્યારે હાલ ઘટના સ્થળે જોવા મળી રહી છે। ત્યારે આ સફેદ કલરનું જે તમે ફોર્મ જોઈ રહ્યા છો એ પાણી નહીં પરંતુ એ ફોર્મ છે અને ફોર્મનો મારો સતત અત્યારે હાલ કંપનીના જે ટેરેસના ભાગ છે, જે પહેલા માળ બીજા માળનો ભાગ છે ત્યાં કુલિંગ અર્થે મારવામાં આવી રહ્યો છે। કારણ કે ત્યાં પણ મોટી સંખ્યામાં જે કેમિકલના બેરલ છે એ મૂકવામાં આવ્યા છે ત્યારે એમાં કોઈ પણ જાતનો બ્લાસ્ટ ન થાય। હવે સૌથી પહેલા સાવચેતી રાખવામાં આવી રહી છે કે વધુ આગ ન પ્રસરે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। આ તમામ फायर फाइटर है तमे जोई सको छो एक बाद एक फायर नी टीम है 20 थी वधु फायर नी टीम है ये अत्यारे हाल घटना स्थळे आवी पहोंची है अने सतत आ आगनु विकराळ स्वरूप केटलुं हशे एनो तादृश्य दृश्य तमे जोई सको छो। आग लागी है त्यारे आखे आखुं जे लोखंडनुं एंगल है, जे पतरानुं एंगल है ए आखे आखुं जे ओगળી ગયું છે, પીગળી ગયું છે એ પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે ખૂબ જ વિકરાળ આગ છે એ જોવા મળી રહી છે। જો કે કંપનીમાં અત્યારે જોઈ શકો છો એથર કંપનીમાં ફાયર સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, ત્યાં જોઈ શકાય છે સિસ્ટમ જોઈ છે, પરંતુ જે પ્લાયવુડ છે એ પ્લાયવુડની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો એક બાદ એક અત્યારે હાલ આગની ઘટનાને લઈને અત્યારે હાલ કહી શકાય કે સુરત શહેરની અંદર જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ફાયરની ટીમ છે એ અત્યારે હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન છે કરી રહી છે।